નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના મોઢવાણાથી જેજરી તરફ જતા રોડ ઉપર કોઈ આંગણવાડીમાંથી સપ્લાય કરવામાં આવતા કલ્પતરુના જે મીઠાના પેકિંગ આવે છે તે મીઠાના પેકિંગના કટ્ટા ફેંકી જતા ચકચાર મચી જવા પામી। લોકોની અંદર ચાલતી ચર્ચા મુજબ આ જે મીઠાના પેકિંગ છે તે સગર્ભા માતા સહિતના જે લાભાર્થીઓ છે તેને આપવામાં આવે છે, જેથી કરી અને તેમના શરીરની અંદર આયોડિનની ઉણપ થાય નહીં અને હોય તો ઓછી થઈ જાય। ત્યારે આંગણવાડીના કર્મચારીઓ અને કોઈ પણ પ્રકારે આ રીતે બેદરકારી દાખવતા હોય છે અને આ મીઠું તે લાભાર્થીઓને આપતા નથી અને તેઓ આવી રીતના જ્યારે એક સાથે મીઠું ભેગું થઈ જાય ત્યારે રોડ ઉપર જ્યાં ત્યાં ફેંકી દેતા હોય છે। ત્યારે લોકોના મુખે એક જ ચર્ચા ચાલી રહી છે કે જો તમારે આ મીઠું આપવું જ ન હોય તો શા માટે તમે એને અહીંયાથી મંગાવો છો, અને જો તમે મંગાવો છો તો લાભાર્થીને કેમ નથી આપતા? કારણ કે આ મીઠું છે તે લોકોના ટેક્સના પૈસામાંથી આવે છે અને તેમાંથી આ લોકોને સરકાર દ્વારા સુવિધા આપવામાં આવે છે। ત્યારે આ બાબતે યોગ્ય તપાસ થાય તે અત્યંત જરૂરી છે।